હે ગાઈઝ, સ્વાગત છે તમારું મારી ચેનલ ભારતીય ફૂડ મેજિકમાં। આજે હું તમારા સાથે શેર કરવાની છું ટોમેટો ઉપમાની રેસિપી। અને નોર્મલ ઉપમા આપણે આપણા ઘરે બનાવતા જ હોઈએ છીએ, અને આજે તમે કંઈક નવું ટ્રાય કરો ટોમેટો ઉપમા, અને ટેસ્ટમાં એકદમ બેસ્ટ લાગે છે। અને ઘરમાં રહેલી સામગ્રીમાંથી જ તમે આવો ટેસ્ટી ટોમેટો ઉપમા એકદમ ફટાફટ બનાવી શકો, અને ટેસ્ટમાં તો એકદમ મસ્ત લાગે છે। અને જે લોકો સાઉથ ઇન્ડિયન ફૂડ લવર હોય એના માટે એને તો મજા જ પડી જશે, અને એકદમ ફટાફટ બની જાય છે। તો એને ફટાફટ કઈ રીતે બનાવવું એ જોઈ લઈએ। એના માટે મેં એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, અને એને આવી રીતે ચોપ કરી લેવાની છે। અને એક લીલું મરચું લીધું છે, એને પણ આપણે ચોપ કરી લેશું। અને એક મોટી સાઇઝનું ટમેટું લેવાનું છે, અને એને પણ આવી રીતે ચોપ કરી લેવાનું છે। અને મેં જે સાઇઝના વેજીટેબલ કટ કરેલા છે તમે એ સાઇઝથી કટ કરજો, એટલે ટેસ્ટમાં એનો બહુ મસ્ત રિઝલ્ટ મળશે। હવે આપણે રવો લેવાનો છે, અને એને અડધો કપ રવો મેં લીધો હતો, અને એને આપણે મીડિયમ ફ્લેમ ઉપર શેકી લેવાનો છે। અને એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે એને એકદમ બ્રાઉન નથી કરવાનો, એની થોડી એવી સુગંધ આવવા મળે એટલું જ આપણે એને રોસ્ટ કરવાનું છે। હવે એને સાઈડ પર રાખી દઈશું। હવે એક કઢાઈમાં આપણે 1.5 ટેબલસ્પૂન જેટલું તેલ લેવાનું છે, અને તેલ ગરમ થઈ જાય પછી આપણે એમાં વઘાર કરીશું। એમાં સૌથી પહેલાં આપણે રાઈ ઉમેરવાની છે, અને એકવાર તેલ છે ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ સાવ સ્લો કરી દેવાની, અને પછી આપણે એમાં અડદની દાળ ઉમેરશું, અને ચણાની દાળ ઉમેરવાની છે, અને શિંગદાણા ઉમેરશું, અને કાજુ ઉમેરવાના છે, અને મીઠા લીમડાના પાન એડ કરશું, અને પિંચ જેટલી હિંગ ઉમેરવાની છે। હવે આ બધી જ વસ્તુને આપણે સાતળી લેવાની છે, અને ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે। હવે આ સતળાઈ જાય પછી આપણે એમાં ડુંગળી એડ કરી દઈશું, અને જે આપણે મરચાં સમાર્યા હતા એ મરચાં પણ આમાં એડ કરી દઈશું। અને મેં તીખા મરચાંનો જ ઉપયોગ કર્યો હતો। જો તમે બાળકો માટે બનાવતા હોય તો તમે મોળા મરચાંનો ઉપયોગ કરજો, અને એને પણ આપણે સાતળી લેવાની છે। અને એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ડુંગળીનો આપણે કલર ચેન્જ નથી કરવાનો, એટલે આપણે એને થોડીક જ સાતળી લેશું, અને પછી આપણે એમાં સમારેલા ટમેટાં એડ કરી દઈશું, અને એને પણ આપણે સાતળી લેવાના છે 1 મિનિટ માટે। અને હવે આપણે એમાં મસાલા કરશું। તો સૌથી પહેલાં એમાં હળદર પાવડર ઉમેરશું, અને પછી આપણે એમાં લાલ મરચું પાવડર ઉમેરવાનું છે। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને એને મિક્સ કરી લેશું। મિક્સ થઈ જાય પછી આપણે એમાં પાણી ઉમેરશું, અને પાણી છે મેં ગરમ પાણીનો ઉપયોગ કરેલો છે, અને 1.5 કપ જેટલું પાણી ઉમેરવાનું છે। ગરમ પાણીનો ઉપયોગ કરશો એટલે ઉપમા છે એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જશે। અને હવે આપણે એમાં જે રવો શેકીને રાખ્યો હતો એ રવો એડ કરી દઈશું, અને હવે આપણે એને મિક્સ કરી અને મિશ્રણ છે ઘટ થાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરી લેવાનું છે। હવે આવી કન્સિસ્ટન્સી આવે ત્યારે આપણે એમાં બટર ઉમેરશું। બટરથી ઉપમાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે, અને તમે જોઈ શકો છો કે આપણા ટમેટો ઉપમા છે એ એકદમ તૈયાર છે। અને લાસ્ટમાં આપણે સમારેલી કોથમરી એડ કરી દઈશું, અને ટમેટો ઉપમા તૈયાર છે। તો આપણે એને ફટાફટ સર્વ કરી લઈએ, અને ઉપરથી એને કોથમીરના પાનથી ગાર્નિશ કરીશું। અને તો તૈયાર છે આપણા ટમેટો ઉપમા, અને ટેસ્ટમાં એકદમ બેસ્ટ લાગે છે। તમે તમારા ઘરે આ રેસીપી જરૂર ટ્રાય કરજો, અને તમારા રિવ્યૂઝ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ સો મચ।